વિશ્વાસુ પ્રભુ, તમે અમને આંખો આપી છે, અમે હાલ માનીએ છીએ પ્રભુ. એ બધા લોકો, હજારો લોકો તમારા વચન વગર દુઃખી લાચાર છે. તમારી ભાષા, તમારી દ્રષ્ટિ, તમારું મન શું કે છે એ સમજવા માટે આંખો આપી, સમજણ આપી આભાર માનું છું. દુઃખી લોકો માટે અમને તૈયાર કરો, અજ્ઞાન લોકો માટે અમને તૈયાર કરો પ્રભુ. તમે દ્વાર ખોલ્યા, અમે આભાર માનીએ છીએ. જે પાળક વગરના લોકો છે, અને સજ્જતા હજુ પ્રાપ્ત નથી થઈ, સ્થિર નથી થયા, બધું જ માને છે, કોઈ અધિકારી નથી, કોઈ રાજા નથી એમનો, એવી સ્થિતિ છે પ્રભુ. અમને કૃપા આપો, તૈયાર કરો, સહાય કરો. ચીનો ચમત્કારમાં ફતે પ્રભુ તમારી સત્તાને પ્રગટ કરી શકીએ માટે પ્રભુ અમને પુષ્કળ કૃપા આપો. પવિત્ર અમારી ભરપૂર કરો, સહાય કરો. વચનો પાસે આવે મારફત વાત કરો. પિતા ખ્રિસ્ત પાસે આવો. પ્રેઝ ગોડ. વિડીયો જોવાની પણ ઈચ્છા હતી, આપણે પછી જોઈશું, પણ થોડો ઘણો સંદેશો આપવા માંગુ છું. દુષ્ટાત્માઓ, એના માટે બાઇબલમાં જે શબ્દ પ્રયોગ છે ડિમોન્સ, એટલે જે આત્માઓ પોતાની ભક્તિ મંગાવે છે એને ડિમોન્સ કહેવાય છે. જે દેવો છે, જે માણસોમાં પ્રવેશ કરીને માણસોના ગુલામ બનાવે છે, એ આ આત્માઓ છે. માણસ શરૂઆતમાં તો ગુલામ નથી હોતા, પણ ધીરે ધીરે એના ગુલામ થઈ જાય છે, આદિ થઈ જાય છે, અથવા તો પછી માણસની જે સ્વતંત્રતા છે એ જતી રહે છે. એ આત્માઓ છે. માર્કની સુવાર્તા 7મો અધ્યાય 26મી કલમમાં જે સારપતની સ્ત્રી છે, એનાની સ્ત્રી, એ સ્ત્રી ગ્રીક હતી, તે સિરિયાના ફિનિકિયા કુળની હતી, અને તેણે પોતાના દીકરામાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી. દીકરીમાંથી ભૂત કાઢવાને પ્રભુને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરાવા દે, કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વ્યાજબી નથી. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે હા પ્રભુ, કૂતરા પણ મેજ તળે છોકરાના કકડામાંથી ખાય છે. અને તેણે તેને કહ્યું કે આ વાતને લીધે જા, તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે. અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી ભૂત નીકળ્યું છે. પ્રેઝ ગોડ. દૂરથી દુષ્ટાત્મા નીકળે છે, હે એવું કહે છે નીકળી જા, અને દૂર હોય છે નીકળી જાય છે. એક વાત પ્રભુએ શીખવી કે જ્યારે તું દુષ્ટાત્માની સામે થાય ત્યારે તું સિમ્પલ રહી જાય. એક વાત મને શીખવા મળી, તું એકદમ લાઇટલી એને એના સામે તાકાત ના વગર એકદમ લાઇટલી કાઢી નાખે. પ્રેઝ ગોડ. આપણે બહુ જોર લગાવ્યા છે, આપણે બહુ ઘાટા પાડીએ છીએ. પથ્થર એમાં નથી થતી. પથ્થર એ ઈસુ ખ્રિસ્તના નામમાં થાય છે. એટલે પ્રભુ કીધું મફત કામને મફત આપો, ભૂતો કાઢો. આ લોકો બધા ખુશ ખુશ થઈને આવ્યા. મેં કીધું પ્રભુ તારા નામમાં ભૂતો પણ તાબે થયા છે. તમે જેના સાથે લડાઈ કરો છો એ તમારા કરતા જોરાવાર છે, પણ ઈસુ ખ્રિસ્તનું નામ સૌથી મોટું છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્તના નામમાં, ઈસુ ખ્રિસ્ત છે એનું નામ પોકારીને આપણે સત્તાને ધમકાવીએ છીએ અને એના સામે થઈએ છીએ. ઈસુ ખ્રિસ્તે આટલું જ કીધું, આ વાતના લીધે તારી દીકરીમાંથી ભૂત નીકળી ગયું છે.
જ્યારે પ્રભુ ભૂતો કાઢ્યા ત્યારે જે મૂંગા હતા તે બોલવા લાગ્યા કે માંથી 10 8 વાગે છે મફતમાં મફત આપો, દુષ્ટ આત્માઓને કાઢો. એમાં આપણે કોઈ ધાર નથી મારતા. આપણે આ બધા આત્મિક ક્ષેત્ર પર આપણે વિશ્વાસથી અધિકાર લઈએ છીએ અને મફત રીતે આપણે કામ કરીએ છીએ. સુવાર્તા કરીને આપણે ધાર નથી મારતા, ભૂતો કાઢીને કોઈ ધાર નથી મારતા, પ્રબોધવાણી કરીને કોઈ ધાર નથી મારતા. એટલે કદી અભિમાનનું કારણ આપણામાં આવવું ના જોઈએ. આપણે બહુ સિમ્પલ બધા જ કરી શકીએ છીએ એવી રીતે એને લેવું. હું ઈચ્છતો હતો અહીંયા જઈને એવું કહેવા માંગતો હતો પણ કહી ના શક્યો કે કદાચ મેં કેમ કે હું સ્ટેજ પર ઘૂંટણ ભરીને પ્રાર્થના કરું, આમ કે કરું તો તમને લાગે આ સેવક છે, બહુ ખાસ સેવક છે. ત્યાં હતા એવા ઘૂંટણે ભરીને પ્રાર્થના કરતા, ઘરે જઈને પ્રાર્થના કરી નાખો અને ઘૂંટણે ઘરે જઈને પ્રાર્થના કરી નાખો. અહીંયા સિમ્પલ રહે, એકદમ સાદો માણસ એવું રહે. આપણે કઈ નવાઈના નથી, આપણે કઈ બહુ બધા એકદમ હોલી મેન નથી. એવું કદી પણ જે અહીંયા ચાલે છે ને એવું અહીંયા વર્તન ના થાય એટલા માટે કહું છું. આપણે ત્યાં બહુ સિમ્પલ રહેવું, ગરીબોની મદદ કરવી, આપણે એકદમ સિમ્પલ રહેવું, આપણે જે છે એવા રહેવું. આપણે ડિફરન્ટ લુક નથી બતાવો. ઇમ્પ્રેસ બીજા કરતા હોય, ઈસુ ખ્રિસ્ત કદી કોઈને ઇમ્પ્રેસ ન કર્યા. ઈસુ ખ્રિસ્ત પોતે જ એવા હતા, એટ્રેક્ટિવ. એટલે ગાવામાં એટ્રેક્શન લાવવું ને પ્રાર્થનામાં જાહેરમાં એટ્રેક્શન લાવવું એવું બધું ના કરવું. મફતની વસ્તુ છે, મફત આપે. હિલિંગ કર્યા પછી પિત્તર એમ કે છે અમને શું જુઓ છો અને આ માસ શું જુઓ છો, તારી દાઈ અમને શું જુઓ છો, અમે અમારું સામર્થ્ય આપ્યું, અમે ગુજરાત ભણીને કશું શોખ નહીં કર્યું, સિમ્પલ કર્યું. પ્રેઝ ગોડ. તો જેવો આપણે ધારીએ છીએ જોવા માટે એવું નથી જોઈ શકતા. ઈસુ ખ્રિસ્તે બહુ સિમ્પલ કામ કર્યા. ઈસુ ખ્રિસ્તે બહુ સિમ્પલ રીતે કીધું જાઓ તમે વાપરો અધિકાર, એમાં આપણે અધિકારને વાપરીએ છીએ. પ્રભુ બહુ દૂર હતા અને ત્યાંથી જ ધમકાવે છે, ત્યાંથી જ એમ જ કે જા, ત્યાં થોડી સારી થઈ ગઈ છે. પ્રભુ જયારે ભૂત કાઢતા હતા ત્યારે બહુ બધી વાતો દુનિયામાં ફેલાયેલી. યોહાનની સુવાર્તા 10:18 એવું કીધું કે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. હવે આ જે દુષ્ટાત્માઓ છે એને યહૂદીઓ બહુ સારી રીતે ઓળખતા હતા. હવે જયારે કીધું કે તમે મને મારી નાખવાની, યોહાનની સુવાર્તા 10:18 ઓકે, ત્યાં લખેલું છે મારો જીવ હું મારી મેળે આપું છું, એવું કે છે. 7:19 યોહાન 7:19 તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. ત્યારે 20મી કલમમાં લોકોએ કીધું તને ભૂત વળી ગયેલું છે. ભાઈ કોઈ આપણને મારવા માંગે છે અને આ બધું ખોટું થઈ રહ્યું છે મગજમાં. આના મગજમાં ખોટી પ્રેરણા થઈ રહી છે. બરાબર કે તમે મને મારવા માંગો છો. હવે કીધું તને ભૂત વળી ગયેલું છે. ભૂત તને જે વળ્યું છે એ તને ખોટી પ્રોફેસી કરવા માટે દોરે છે. 20મી કલમમાં જો લોકોએ ઉત્તર આપ્યો તને ભૂત વળી ગયેલું છે અને કોણ મારા માં ઘૂસ કરે છે. પછી 8મો અધ્યાય તેની 8:47 કીધું તમે જે દેવના નથી તે દેવના વચન સાંભળે છે. જે દેવના છે તે મારા વચન સાંભળે છે. તમે દેવના નથી, તમે દેવના નથી. આવું જયારે કીધું ત્યારે બીજા લોકો એવું કીધું 48માં યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે તું સમરૂની છે અને તને ભૂત વળગેલું છે. તું જો અમારું આ લોકોને ખબર છે ભૂત વળગવાના ચિહ્ન. આજે આપણને ચિહ્ન નથી ખબર ભૂત વળગવું એટલે શું. ભૂત વળગવું એટલે ગાણા જેવું કરવું એવું જ ભાઈ. ભૂત વળગ્યું એટલે ગાળો બોલવું એવું ભાઈ. પણ અહીંયા જોઈએ છે કે વળગેલું એટલે એ કોઈના કંટ્રોલમાં છે. એ કે છે કે તમે મને મારી નાખવા માંગો છો, પ્રોફેસી કરે છે. એવું કે છે કે તમે દેવ નથી એટલે આરોપ મૂકે છે. યોહાન 8:49 પ્રભુ ઈસુએ કહ્યું ઉત્તર આપ્યો કે પ્રભુએ કીધું કે મને ભૂત વળગ્યું નથી. એટલે તમને જો કન્ફ્યુઝ હોવ કે હું કયા આત્માથી દોરાવું છું તો હું ક્લિયર કરું છું. એટલે હું નકાર કરું છું. ભૂત જે છે એનો નકાર કરું છું.
તો કદાચ કોઈને ખબર પડે કે આ એનો નકાર કરી રહ્યો છે. જેને ભૂત વળગ્યો હોય એના ફેવરમાં બોલે, એના પક્ષમાંથી બોલે. તમે જેના પક્ષમાંથી બોલો છો તમે એ છો. હું ગુજરાતની ખેંચી કરું તો હું ગુજરાતી છું, હું પંજાબની ખેંચી કરું તો હું પંજાબી છું, હું સંસારની ખેંચી કરું તો હું સંસારિક છું. એવું સમજાય. અહીંયા નકાર કરે છે કે મને ભૂત નથી વળી, હું દેવનો છું એવું કબૂલ કરે છે. બીજું એવું બી કહે છે, જ્યારે પ્રભુ કીધું યોહાન 10:18, હું મારો જીવ આપું છું. અને 21મી કલમમાં લોકોએ જવાબ આપ્યો 10:18, કોઈ મારી પાસેથી તે લેતો નથી, પછી પણ હું મારી પોતાની મેળે તે આપું છું. હા. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. પછી એ આજ્ઞા મારા બાપ તરફથી મને આપવામાં આવી છે. અને 21મી કલમમાં બીજા કહ્યું, ભૂત વળગેલા માણસની એ વાતો નથી. એટલે પ્રભુએ જયારે આવી બધી વાત કરી ત્યારે લોકો બહુ ધ્યાનથી સાંભળતા. આજે તો આપણે સેવકોને ધ્યાનથી સાંભળતા નથી. આપણે આમ જ આપણે સાંભળ્યા પછી બોલવું. એટલે આપણે પૂરી વાત સાંભળવી. આ શિષ્યો અને બીજા બધા બી બીજું સાથે રહ્યા કર્યું. અને બીજા બધાનો જે વાત હતી કે આને ભૂત વળગ્યું છે, શિષ્યો પણ એ લોકો ડાઉટમાં જતા કે અમે ચેક કરીએ છીએ. 49 8મો અધ્યાય 49. પ્રભુએ કીધું કે ઇબ્રાહિમ પહેલાનું છું ત્યારે લોકોએ કીધું. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મને ભૂત વળગેલું નથી, પણ હું મારા બાપને માન આપું છું. અને તમે મારું અપમાન કરો છો, પણ હું મારું પોતાનું માન શોધતો નથી. શોધનાર તથા ન્યાય કરનાર એક છે. હું તમને ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મોત દેખશે નહીં. યહૂદીઓએ તેને કહ્યું, તેને ભૂત વળગેલું છે. એવી અમને હવે ખાતરી થઈ છે. હવે અમને સમજણ પડી ગઈ છે કે આ ની ભાષાથી આજે આપણે ભૂત વળગેલા સેવકો હોય, કોઈ પણ હોય, કે તમે જેના પક્ષમાંથી બોલો છો, તમે જે બધી બાબતો કરો છો એને સમજાય છે કે તમને કઈ વસ્તુ ચોંટી ગયું છે. આપણે કયા ફેવરમાં બોલીએ છીએ. ભૂત વળગેલાઓ જેમ 1 Korinથી 10:21 આવી છે, આ જે ભૂત હોય એને સેક્રિફાઈસ જોઈતું હોય છે. જે ભૂત હોય 1 Korinથી 10:22 એને સંગતિ જોઈતી હોય છે. આ ભૂત હોય 1 તિમોથી 4:1 આવી છે, ઉપદેશ કરતો હોય છે, એને પ્રશંસા ઈચ્છતો હોય છે. અને જ્યારે એ બધી વાત નીકળી જાય છે ત્યારે એની જે ફેલોશિપ હોય છે, સાંભળજો, એની જે સંગત હોય છે બદલે એને ખ્રિસ્તની સંગત થઈ જાય છે. જેમાંથી બધા આત્માઓ નીકળી જાય છે પછી એની સંગતિ આત્મિકો સાથે એને સેક્રિફાઈસ નથી ગમતું, સેક્રિફાઈસ આત્માઓ થઈ જાય છે. અને ત્રીજું, એનો ઉપદેશ એ ભૂતો તરફથી નહીં પણ ખ્રિસ્ત તરફથી હોય છે, દેવ તરફથી હોય છે. જ્યારે માંથી 9:33 જયારે ભૂત નીકળી ગયું તે જે મૂંગો હતો એ બોલવા લાગ્યો. યોહાન માટે કીધું લોકોએ માંથી 11:18. યોહાન એ પવિત્ર માણસ હતો પણ લોકોએ કીધું કે યોહાન ખાતો પીતો નતો એટલે લોકોએ કીધું અને ભૂત વળી ગયેલું છે. જે બહુ આત્મિક હોય એના માટે પણ એવું થાય. વાંચો માંથી 11મો અધ્યાય તેની 18મી કલમ. કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે તેને ભૂત વળગ્યું છે. જો આ માણસ ગુફાઓમાં રહેતો અને તીડો ખાતો, મધ ખાતો, ને આ માણસ જેનો ડિફરન્ટ હતો, એ લોકો ડિફરન્ટ જોઈને આજે આપણે ડિફરન્ટ નથી જોઈ શકતા. આપણે ભૂત વળગેલું કહી નહીં શકતા. બાઇબલમાં બહુ અદભુત બાબતો છે. પ્રભુ જ્યાં જ્યાં કયા લખ્યું છે, પ્રેતકૃતિ 10:38 એ ફર્યો અને ભૂતો કરતો હતો. એટલે આપણામાં કંઈ પણ વળગાડ હોય એ કરવું ફરજિયાત છે. પ્રભુ જ્યાં ગયા, શિષ્યો પણ જ્યાં ગઈ ગયા, એ લોકો ભૂત કાઢતા ગયા. માર્ગ 6:13 પ્રભુના શિષ્યો ગયા અને ભૂતો કાઢતા ગયા. માર્ગ 1:39 વાંચો.
અને આખા ગાલીલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ કરતો ને ભૂતો કાઢતો. Praise God. આ જે ભૂત જે લોકોના નજરમાં છે, યહૂદીને સારી રીતે ખબર છે ભૂત વર્ગવું. જ્યારે પ્રભુ ભૂત કાઢતા હતા, સાંભળજો, ત્યાં લોકો કહેતા હતા બાલઝેબુલની મદદથી ભૂત કાઢે છે. એટલે ખબર હતી કે ભૂત નીકળે છે, યહૂદીને ખબર. બીજું યહૂદીને આપણે ખબર હતું કે ભૂત વળગવું એટલે ખાતો પીતો જે ના હોય, જે એકલતામાં રહેતો હોય, જેનું હરકત વિચિત્ર હોય, જે ઉપદેશ કરતો, અર્પણ લેતો, બીજા સાહેબ માન માંગતો. બરાબર કીધું કે હું તમારા તરફથી માન નહીં માંગતો, મારા દેવ તરફથી, બાપ તરફથી માન છું. એટલે પોતે ક્લિયર રહ્યા કે મને ભૂત નથી વળગી. Praise God. એમાં આપણામાં પણ અમુક બાબતો હરકતો જોઈને ખબર પડે છે કે આપણને શું શું વળગેલું છે. આ બધું ઘટવું અગત્યનું છે. પ્રભુ ઈચ્છે છે આપણી મંડળીમાં ભૂતો ના હોય. આમેન. આપણે આખો ઉદ્દેશ આપણને આવો પ્રભુ સીધી પ્રાર્થના સાથે કરીએ. Praise God.